જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારા આજના આપણા નવા બ્લોગની અંદર। તો હું અત્યારે આવી ગયો છું સુરતમાં મધ્યાંતરે આવેલું એક સરસ મજાનું ગાર્ડન, જેનું નામ છે જવાહરલાલ નહેરુ ગાર્ડન। અને જે ખૂબ જ સરસ મજાનું આ ગાર્ડન છે ને, આ ગાર્ડનના લોકેશનની વાત કરું તો તમે અઠવા લાઇન્સ આવશો, જે એરોપ્લેન સર્કલ છે ત્યાંથી 100 મીટરના અંતરે આ ગાર્ડન અહીંયા આવેલું છે। અને ખૂબ જ સરસ મજાનું ગાર્ડન છે। આપણે અંદર પણ હું તમને બતાવવાનું છું, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। અને હા, હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો ને આપણા ફટાફટ 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવો અને મેક્સિમમ લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો। હા, તમે અત્યારે મને જોઈ શકો છો કે અત્યારે ગરમી ખૂબ જ પડી રહી છે ને ગરમીમાં કહેવાય ને કે અમે તમારા માટે ક્યાંક ને ક્યાંક નવું લોકેશન લાવતા હોય છે, શૂટ માટે અમે બહાર નીકળતા હોય છે, તો આટલી બધી મહેનત કરતા હોય છે, તો તમે એક સબસ્ક્રાઈબર તો બને જ છે। અને કહેવાય ને કે હરેક કન્ટેન્ટ ક્રિએટર હોય, કોઈ પણ હોય, તો એમના માટે કહેવાય ને કે તમારા માટે રાત દિવસ મહેનત કરીને તમારા માટે કંઈક ને કંઈક નવું લાવતા હોય છે, તો એમને સપોર્ટ કરજો। અહીંયા મને ઘણા બધા સુવિચારો દેખાય છે, હું તમને એ પણ બતાવું। બહુ સરસ મજાનું લખ્યું છે આ જુઓ, जीवन में सारा खेल बस विचारों का है, विचार अच्छे रखिए सब अच्छा होगा। ખરેખર આ વાત બહુ જ કહેવાય ને કે આ એક સારો વિચાર છે અને બહુ સમજવા જેવી વાત છે। તમે આપણે જેટલું પણ વિચારીએ ને, જો કેમ કે ઘણી વખત કેવું છે કે આપણે મનની અંદર છે ને આપણે નબળા વિચારો કરતા હોઈએ છીએ, પણ જો હંમેશા આપણે સારું વિચારશું ને તો ખરેખર આપણી સાથે સારું જ થશે એમ। પછી આ સેટ પણ ઇંગ્લિશમાં બહુ સારું લખ્યું છે, બ્યુટી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ બટ બ્યુટીફુલ હાર્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમ। ખરેખર સુંદર હોવું જરૂરી નથી, પણ આપણું કહેવાય ને કે હૃદય ચોખ્ખું હોવું જોઈએ। મતલબ આપણે કહેવાય ને કે આપણી અંદર એક સારી ભાવના હોવી જોઈએ, આપણે સારું વિચાર કરતા હોવા જોઈએ। પછી આ સાઈડ પણ એક સરસ મજાનું લખ્યું છે, ગુસ્સો અને અહંકાર જીવનમાં ક્રેડિટ કાર્ડ જેવા છે, હમણાં વાપરો અને પછી એની કિંમત વ્યાજ સહિત ચૂકવો। ગુસ્સો અને અહંકાર, ગુસ્સો છે ને એ આપણા જીવનમાં કહેવાય ને કે એક ક્ષણભર માટે હોય છે, અને જ્યારે આપણને ગુસ્સો આવે છે ને ત્યારે તાત્કાલિક આપણે ઓન ધ સ્પોટ આપણે નિર્ણય લઈ લેતા હોય છે કે આજે આમ કરી નાખવું, ઓલાનું ખરાબ કરી નાખવું। પણ કહેવાય ને કે ભાઈ જો ગુસ્સો હરેક માણસના જીવનમાં આવતો હોય, એવું નથી કે કોઈ વ્યક્તિ એવું હોય કે એમને ગુસ્સો નહીં આવતો હોય, ગુસ્સો હરેક વ્યક્તિને આવતો હોય, પણ જો એને કંટ્રોલ કરીને રાખશું ને તો સંબંધો હંમેશા મજબૂત બનશે। અને એક કહેવાય ને કે સહનશીલતા હોવી પણ જરૂરી છે માણસની અંદર। અને બીજી વાત કે અહંકાર, જે કહેવાય ને કે ભાઈ મને મારી પાસે બહુ બધું જ્ઞાન છે, સામેવાળામાં કંઈ છે જ નહીં, પછી મને પૈસાનો રૂપનો એનો ઘમંડ હોય, તો એ હંમેશા ક્યારેય કરવો જ ન જોઈએ। કેમ કે કહેવાય ને કે ભગવાને બધાને અલગ અલગ શક્તિ આપી છે, અને શક્તિ મુજબ એ પોતાનું કહેવાય ને કે ક્યાંક ને ક્યાંક કોઈ વસ્તુ મેળવી લેતો હોય છે, તો એ બાબતે ક્યારેય ઘમંડ ન કરવો જોઈએ। આ ગાર્ડનનો સમય છે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી, અને બપોરે 3 વાગ્યાથી રાત્રના 11 વાગ્યા સુધીનો એનો સમય છે। અહીંયા ગાર્ડનની અંદર ઘણા બધા કસરત કરવાના સાધનો છે, તમે જોઈ શકો છો। અહીંયા ગાર્ડનની વચ્ચે પણ બેસવા માટે સરસ મજાની જગ્યા છે, તમે જુઓ। આ ગાર્ડનની અંદર આ વચ્ચે પણ આ સરસ મજાનું એ બનાવ્યું છે, તમે જોઈ શકો છો। અને સાઈડમાં વચ્ચે વચ્ચે ઘણા બધા ફૂલ છે। હવે આપણે હજી થોડાક આગળની સાઈડ જઈએ। અહીંયા વચ્ચે સામે બાળકોને રમવા માટે અંદર આ ગાર્ડન બનાવ્યું છે અંદર। આ સાઈડ તમે આ ઝાડમાં જોઈ શકો છો, આ સરસ મજાની ડિઝાઇન કરી છે, જુઓ તમે ખાલી આખો આ જીરાફ બનાવ્યો છે, જુઓ। અહીંયા ગાર્ડનની અંદર આ કેન્ટીન પણ છે। અહીંયા ગાર્ડનની અંદર સરસ મજાના જુઓ તમને ઘણા બધા આ મેળામાં જે હોય ને એવા અહીંયા સાધનો મૂક્યા છે। આ છે નાની નાવડી, પછી આ છે સામે નાની ચકડોળ છે, આ બોટિંગનું છે, અને અહીંયા વચ્ચે ટિકિટના દર લખેલા છે, શેની કેટલી ટિકિટ છે એ બધું। આ સાઈડ અહીંયા ટ્રેન છે, અને આ બાજુ છે જમ્પિંગ। આ વચ્ચે તમે જોઈ શકો છો કે આખો અહીંયાથી આ અંદર બ્રિજ નીકળ્યો છે, હજી બ્રિજનું અંદર કામ ચાલુ છે, ને અહીંયા ઘણી બધી જગ્યા ઉપર અંદર પણ હજુ પણ કામ ચાલુ છે। અહીંયા ગાર્ડનની અંદર આ સ્મારક બનાવ્યું છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને।
અહીંયા સામે આ તો બહુ ઘણા વર્ષો પહેલાંની વાત છે. જો 14/12/1991ની મુકેશ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલની આગની હોનારત. ત્યારે આપણે એટલા જવાનો કહેવાય ને કે એમાં મૃત્યુ પામ્યા હતા. અને જે એ સમયે જે ફરજ બજાવતા હતા તે ઓફિસરોના યાદી લખેલી જો તમે ખાલી. એમના બલિદાનની એમની યાદમાં આ સ્મારક બનાવવામાં આવ્યું છે. અને અહીંયા પણ આ તમે જોઈ શકો છો, અહીંયા ઉપર લખ્યું છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રથમ ફાયર ફાઇટિંગ વાહન સંવત 1924. આ જુઓ. આ તમે જોઈ શકો છો, આ પહેલાંનું સુરત ફાયર બ્રિગેડનું આ છે આખું, જે 1924માં આપણું ફાયર બ્રિગેડ કંઈક આવું હતું વાહન. આપણું સુરત શહેર હર હંમેશા આગળ હોય છે, કે પછી વ્યવસાયની દ્રષ્ટિએ હોય કે પછી સેવાકીય દ્રષ્ટિએ હોય. અને આપણા ઇતિહાસોને ટકાવી રાખવા માટે પણ સુરતે ઘણા બધા પ્રયાસો કર્યા છે. જે પછી તમને સુરત કિલ્લાની અંદર જોવા મળશે, એ આપણે સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમની અંદર જોવા મળશે. અને ક્યાંક ને ક્યાંક એમને સારા એવા પ્રયાસો કર્યા છે કે લોકો સુધી, લોકોની વચ્ચે આપણી આ જે સંસ્કૃતિ, આપણી કહેવાય ને કે આપણા વારસો લોકોને જોવા મળે ને એમના વચ્ચે ટકી રહે, એ માટેના ક્યાંક ને ક્યાંક સારા એવા પ્રયાસો કર્યા છે. અને સુરત એ કહેવાય ને કે સ્વચ્છતાની દ્રષ્ટિએ પણ હર હંમેશા આગળ રહ્યું છે. અને કહેવાય ને કે આપણી પર્યાવરણની જાળવણી માટે પણ આ સુરતે આપણા સુરતના વિકાસને બહુ જ મોટું યોગદાન આપ્યું છે. અહીંયા પણ સરસ મજાના બાળકોને રમવા માટે અહીંયા મૂક્યું છે, લસરપટ્ટી છે, ઘણું બધું છે. જો અહીંયા આ સાઈડ પણ બહુ સરસ મજાનું બનાવ્યું છે. અહીંથી ઉપર ચડવા માટે પણ આ ઉપર જવાય. અને પેલું કેવું છે કે ઉપર ત્યાં નીચે આવવું હોય ને અહીંથી આપણે ચડવું હોય તો પણ આ જો રસ્સીવાળું અહીંયા વચ્ચે આ બનાવ્યું છે. અને આ સાઈડ લસરપટ્ટી બનાવી છે. અહીંયા તમે આ અંદરની સાઈડ આ જુઓ કે આ સરસ મજાના નાના ફૂલના ઝાડ પણ અહીંયા રોપ્યા છે. જો સામેની સાઈડ પણ છે. અને સામે વચ્ચે પણ આ સર્કલ જેવું છે. અને ત્યાં પણ આ તમે આ ઝાડ જોઈ શકો છો, કેટલા સરસ મજાના આ ઝાડ છે અહીંયા. અહીંયા વચ્ચે આ સરસ મજાના ફાઉન્ટેન છે, તમે જુઓ. અહીં એક આ ઝાડ છે, આ શેનું ઝાડ છે એ ખબર નથી. જે કોઈ પણને પણ ખબર હોય એ કોમેન્ટ કરીને કહેજો. આ જુઓ. આ પણ બહુ સરસ મજાના જો ફૂલ છે અહીંયા. આ પણ જેને ખબર હોય કોમેન્ટ કરીને કહેજો કે આ કયું પક્ષી છે. જો આ ગાર્ડનની અંદર તમે અહીંયા આવશો ને તો આ જુઓ, તમને અહીંયા સરસ મજાના પક્ષી પણ જોવા મળશે. આ કયું પક્ષી છે જેને પણ ખબર હોય કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ જુઓ અહીંયા ત્રણેય લાઈનમાં બેસી ગયા. જુઓ અહીંયા તમને ઝાડ ઉપર ઘણા બધા જોવા મળશે. જુઓ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. આજ માટે બસ એટલું બોલો. જય દ્વારકાધીશ.